નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ફાગણ સુદ એકાદશી. આજની એકાદશીને શાસ્ત્રમાં આમલા એકાદશી તરીકે ઓળખવામાં આવી છે. આજે આમળા ભગવાનને ધરવાથી એકાદશીનું પુણ્ય મળે છે. આવી શ્રદ્ધા વચ્ચે અનેક લોકોએ આજની અગિયારસ કરી છે. જોઈએ પાવન દિવસે આજના જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ. જુનાગઢની ગાંધીગ્રામ સહિત સૌરાષ્ટ્રની અનેક પોસ્ટ ઓફિસમાં બોમ્બ મુકાયાના ઈમેલથી પોલીસ સતર્ક. જુનાગઢ કચેરી ખાલી કરાવીને ઓફિસ આજુબાજુ પ્રવેશબંધી ફરમાવી, સરવાળે અફવા નીકળી. શહેરની મધ્યમાંથી પસાર થતી મીટર ગેજ લાઈન દૂર કરી શહેરીજનોને 7 ફાટકમાંથી મુક્તિ અપાવવા એકલવીર નાગરિકે શરૂ કર્યા અનશન. શહેરીજનોએ પણ ઝુંબેશને આપ્યો સારો પ્રતિસાદ. ચોકી ગામે પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે 450 જવાન રહી શકે તેવા કર્મવીર કેડેટ ભવનને ખુલ્લું મૂકતા રાજ્યમંત્રી કમલેશ પટેલ. કહ્યું, અદ્યતન ભવનની તાલીમને કારણે જવાનોમાં જોમ જુસ્સો વધશે. અને કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં દર ગુરુવારે ભરાતા પ્રાકૃતિક હાટને વધુ સુવિધાસભર બનાવી ખેડૂતોને રાહત આપતા જિલ્લા કલેક્ટર. ફોલ્ડિંગ સ્ટોરને કારણે શાકભાજી રાખવામાં સુગમતા રહેશે, ખેડૂતોએ આપ્યો પ્રતિભાવ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો.
વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285265844. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ગત સપ્તાહે રાજ્યની કેટલીક શાળાઓમાં બોમ્બ મુકાયાની અફવાને પગલે પોલીસ દોડતી થઈ હતી, ત્યારે આજે ફરીથી એકવાર સૌરાષ્ટ્રની અનેક પોસ્ટ ઓફિસમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે. આવા ઈમેલથી પોલીસ સતર્ક બની હતી. જુનાગઢમાં પણ ગાંધીગ્રામમાં આવેલ હેડ પોસ્ટ ઓફિસ ખાતે આજે સવારે ઈમેલ આવ્યો કે પોસ્ટ ઓફિસમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે, જે ગમે ત્યારે ફાટશે. પોસ્ટ અધિક્ષકે તાત્કાલિક પોલીસ સ્ટેશનને જાણ કરતા નજીકમાં જ આવેલ સી ડિવિઝન પોલીસે ઈમેલની ગંભીરતાને સમજીને સમગ્ર પોસ્ટ વિભાગની કચેરીને ખાલી કરાવ્યું હતું. ત્યારબાદ આજુબાજુ કોર્ડન કરીને સ્થાનિક વિસ્તારમાં પ્રવેશબંધી પણ ફરમાવી હતી. સી ડિવિઝન પીઆઈ એબી ગોહિલે કહ્યું કે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ ઉપરાંત એસીબી, એલસીબી ને પોલીસ ખાતાના વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારી કર્મચારીઓને બોલાવી લેવામાં આવ્યા હતા. 2 કલાક સુધી આધુનિક મશીનની તપાસ બાદ કોઈ પણ વાંધાજનક વસ્તુ ન નીકળતા લોકોએ રાહત લીધી હતી. એબી ગોહિલે કહ્યું કે બોમ્બ મુકાયાનો ઈમેલ માત્ર ને માત્ર અફવા સાબિત થયો છે, પરંતુ ગાંધીગ્રામ જેવા પોસ્ટ વિસ્તારમાં બોમ્બ મુકાવાની ઘટનાના સમાચારને પગલે સ્થાનિક વિસ્તારના લોકોમાં પણ અનેક તર્ક વિતર્ક શરૂ થયા હતા. આજરોજ તારીખ 27/2/26ના રોજ જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ હેડ પોસ્ટ ઓફિસમાં બોમ્બનો મેલ કલાક 10:43 વાગે આવેલ હતો, જેના ઇન્ચાર્જ તુરત જ સી ડિવિઝન પોલીસ સ્ટેશન દોડી આવી અને જાણ કરેલ હતી. 11:19 પોલીસને જાણ થતાં તુરત જ પોલીસે પોસ્ટ ઓફિસને કોર્ડન કરી લીધેલી હતી. તુરત જ BDDS, LCB, SOG તમામ સ્ટાફ આવી અને તમામ શંકાસ્પદ ચીજવસ્તુ ચેક કરવા માટે લગાવી દેવામાં આવેલ હતી. પોસ્ટ ઓફિસની અંદર ચેક કરતાં કોઈ પણ જાતના વાંધા સરખું કે શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવેલ નથી, અને આ મેલ સુરતથી આવેલ હોવાનું જાણવા મળેલ છે. અને જનરલી આખા ગુજરાતની અંદર પોસ્ટ ઓફિસ તેમજ પાસપોર્ટ ઓફિસમાં આ મેલ પાસ કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. હાલમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસમાં કોઈ વાંધા સરખું ચીજવસ્તુ મળી આવેલ નથી. થેન્ક યુ. પોલીસની તમામ સી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ, BDDS, LCB, SOG ના તમામ ઇન્ચાર્જ તથા તેઓનો સમગ્ર સ્ટાફ સાથે આ ટીમમાં લાગેલ હતા. જુનાગઢ વિસાવદર અને જુનાગઢ દેલવાડા મીટર ગેજ લાઇનને કારણે છેલ્લા ઘણા વર્ષોથી જુનાગઢના લોકો દિવસમાં 6 થી 8 વાર બાનમાં મુકાઈ જાય છે, કારણ કે આ મીટર ગેજ લાઇન શહેરની મધ્યમાંથી પસાર થતી હોવાને કારણે 7 જેટલા ફાટકો દિવસમાં 8 વખત બંધ થાય છે, જેને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. લોકોને સમયસર પહોંચવું પણ અઘરું બનતું હોય છે. આ સ્થિતિમાં જુનાગઢના નાગરિક રાધેભાઈ સોલંકીએ એક દિવસ માટે તળાવ દરવાજા ફાટકે અનશન ઉપવાસ શરૂ કર્યા હતા અને તમામ લોકોને સહી ઝુંબેશમાં સહકાર આપીને આ સહી ઝુંબેશ વાળો પત્ર પ્રધાનમંત્રી અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સુધી પહોંચે તે દિશામાં પ્રયાસ કરવા આહવાન કર્યું હતું. છેલ્લા લગભગ 1.5 વર્ષથી આ મીટર ગેજ લાઇન માટે લડત ચલાવતી પલાસવા, શાહપુર, સરડિયા,
રેલવે સમિતિએ પણ આ આંદોલનને ટેકો આપ્યો હતો. આ સમિતિના મુખ્ય આગેવાન અને વનમેન આર્મી કેબી સંઘવી પણ સવારે છાવણીની મુલાકાતે પહોંચ્યા હતા અને તેમણે આ સહી કરીને જૂનાગઢ વાસીઓને સ્વયંભૂ રીતે આવા આંદોલનમાં જોડાવા અપીલ કરી હતી. દરમિયાન રાધેભાઈ સોલંકીએ કહ્યું કે લાંબા સમયથી રેલના ફાટકો આપણે માટે શિરદર સમાન બની ગયા છે, ત્યારે કોઈએ તો આગળ આવવું પડશે. પોતે પહેલ કરી છે ત્યારે લોકો સ્વયંભૂ રીતે આંદોલનમાં જોડાય તો કદાચ આનું પરિણામ પણ પ્રાપ્ત થઈ શકે છે. હું રાજાભાઈ સોલંકી. આ બિન રાજકીય રીતે આંદોલન છે. જુનાગઢ મધ્યમાં જે 7 ફાટકો આવેલા છે અને ટ્રેન નીકળે ત્યારે ટ્રાફિક જામ થઈ જાય. ઉનાળા ચોમાસામાં બહુ મુશ્કેલી પડે છે અને લોકો ઉત્સાહથી સહી માટે આવે છે અને સહી કરે છે. અને ધીમે ધીમે અમે 7 વાગ્યા સુધી બેસવાના છે. એટલે અમારો અંદાજ એવો છે કે 2 કે 3,000 જેટલી સહીઓ થાય તો ઉપર એનો પડવો પડે. રેલવે મંત્રાલયને બધી જગ્યાએ મોકલીએ, આ એવા અમારા પ્રયત્નો છે. અને રેલવેના 7 ફાટકો દૂર થાય અને પ્લાસવા પાસે ગાંધીગ્રામ વચ્ચે પ્લાસવાની વચ્ચે એક જો રેલવે સબસ્ટેશન બને તો આ ટ્રાફિકનો કાયમી પ્રશ્ન અને બીજું કે લોકો આનાથી ત્રાસી ગયા, ખૂબ સહન કર્યું, ઘણા વખતથી આ ચાલે છે, બરાબર. અને એટલે લોકોને નમ્ર વિનંતી કે હજી 7 વાગ્યા સુધીમાં જો સહી કરવા આવે એવી અમારી વિનંતી છે. જુનાગઢ શહેરની મધ્યમાંથી જે ફાટકો પસાર થાય છે, 7 જેટલા ફાટકો, એ એક સિરદર્દ છે અને ખૂબ જ મુશ્કેલી થાય છે. ટ્રાફિકની સમસ્યા જુનાગઢમાં ખૂબ જ વધી ગઈ છે. અવારનવાર રજૂઆત થાય છે. આના વિરુદ્ધ એક સમિતિ રચવામાં આવી. સમિતિએ જનરલ મેનેજર, રેલવે મિનિસ્ટર બધાને આવેદન પત્ર આપ્યા છે, છતાં પણ કાંઈ પગલા ભરવામાં આવ્યા નથી. હવે એમ કે છે કે અંડરગ્રાઉન્ડ નહીં પણ ઓવરબ્રિજ કરવા છે. જુનાગઢની પરિસ્થિતિ જોતા ઓવરબ્રિજ પણ શક્ય નથી. જુનાગઢની પરિસ્થિતિમાં એક જ થાય કે પ્લાસવાનો રૂટ કરો અથવા તો ગાંધીગ્રામમાં નવું સ્ટેશન કરો. ગાંધીગ્રામમાં એક સ્ટેશન કરે તો ગાંધીગ્રામ અત્યારે હવે બહુ દૂર ન કહી શકાય, અને આ સ્ટેશન કરે તો આ બધા ફાટક નીકળી જાય અને જુનાગઢમાં ટ્રાફિકની સમસ્યા ઓછી થાય અને રોડ પણ પોળા થઈ જાય છે. એટલા માટે સત્તાવાળાઓને વિનંતી છે કે, અને ખાસ કરીને આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓને કે આ બાબતે કંઈક પ્રકાશ પડે, કારણ કે કોઈ બોલતા જ નથી. આપણા સંસદ સભ્ય કે ધારાસભ્ય દિલ્હીમાં જઈને તપાસ કરતા નથી કે ખરેખર વાસ્તવિક રીતે શું છે, ઓવરબ્રિજ કરવાના છે કે અંડરબ્રિજ કરવાના છે. ખરેખર આ ઓવરબ્રિજ કે અંડરબ્રિજ કાંઈ કરવાની જરૂર નથી. ગાંધીગ્રામમાં રેલવે સ્ટેશન કરી દે તો આ પ્લાસવા સાપુનો રૂટ છે એ જે સમિતિએ નક્કી કર્યો છે એ રૂટ કરે તો આ પ્રશ્ન સોલ્વ થઈ જાય તેમ છે. જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારનો એક હકારાત્મક અને સંવેદનશીલ અભિગમ આજે જોવા મળ્યો છે. એમણે જોશીપુરા ફાટક પાસે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેને કારણે 28મી ફેબ્રુઆરીએ રાતથી 15મી જૂન મધરાત સુધી આ ફાટક બંધ રાખવાનું અને રસ્તો બંધ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. અને આવતીકાલથી આ જાહેરનામાનો અમલ થવાનો છે. પરંતુ ત્યારબાદ બોર્ડ પરીક્ષા શરૂ થઈ હોવાનું માલુમ પડતા મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક અસરથી જાહેરનામામાં નજીવો ફેરફાર કર્યો છે અને બોર્ડના વિદ્યાર્થીઓને કોઈ પરિવહનમાં તકલીફ ન પડે તે માટે બોર્ડ પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી જાહેરનામાનો આંશિક અમલ કરાવવા માટે તેમણે નક્કી કર્યું છે. મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલને જણાવ્યું કે એલસીબી ઓફિસથી જોશીપુરા ફાટક સુધીનો રસ્તો બંધ રહેશે, પરંતુ આગળ જે રસ્તો બંધ રાખવાની વાત છે, જાહેરનામામાં ઉલ્લેખ છે, તે બોર્ડ પરીક્ષા સુધી સ્થગિત કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના હિતમાં આ રસ્તો ચાલુ રહેશે. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જોશીપુરા વિસ્તારમાં ગાંધી ચોકથી આપણે જે રસ્તો જોશીપુરા બાજુ જાય છે તેને જોડતો એક લાઇન ક્રોસિંગ આવેલી છે. તે લાઇન ક્રોસિંગ ને ઉપર એક બ્રિજ બની રહ્યો છે, જેનું કામગીરી બહુ ઝડપથી અત્યારે હવે પૂરજોશમાં અમે ચાલુ કરી છે. તો એ જે વિસ્તાર એલસીબી ઓફિસથી લઈને સરદારપરા સુધીનો જે વિસ્તાર છે, માઇનેસ્ટ આઈ એપાર્ટમેન્ટ સુધીનો રોડ, એને બંધ રાખવા માટેનું જાહેરનામું આપણે બહાર પાડ્યું છે. એટલે આમ જાહેરનામા પ્રમાણે આવતીકાલે રાત્રે 11:55 થી એનો અમલ શરૂ થશે અને ત્યારબાદ એ લગભગ જે 15મી જૂનના રાત્રિના 11:55 સુધી આપણે બંધ રાખવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે. પરંતુ અત્યારે બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, એટલે આપણે અત્યારે ફક્ત જે એલસીબી ઓફિસથી જે ફાટક ક્રોસ કરવા સુધીનો રસ્તો છે એ અત્યારે બંધ રાખીશું.
બાકીનો જે રસ્તો છે એ અત્યારે બોર્ડની એક્ઝામ પૂરી થાય ત્યાં સુધી ખુલ્લો રહેશે. ત્યારબાદ એ રસ્તો જે છે એ બંધ કરવામાં આવશે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. This is Junagadh. આજે 27મી ફેબ્રુઆરી છે. 2001 27મી ફેબ્રુઆરીએ ગુજરાતની કલંકિત ઘટના ગોધરા કાંડ ઘટી હતી અને રામ સેવકો ગાડીમાં આવી રહ્યા હતા ત્યારે ટ્રેનને સળગાવવાની હિચકારી ઘટના બની હતી, જે ગુજરાતના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાયેલી છે. પરંતુ ગુજરાતના જાણીતા ઇતિહાસકાર નરોત્તમ પલાળના આનું હૃદય દ્રવી ઉઠ્યું. ગોધરા કાંડ શા માટે બન્યું? હિન્દુઓની માનસિકતા શું છે? મુસ્લિમોની માનસિકતા શું છે? હિન્દુ મુસ્લિમ કોમી એકતા વચ્ચે રહેવાની વાત કરે છે ત્યારે શા માટે ગોધરા કાંડ થયો? આવા વિચારોને એક નવલકથા સ્વરૂપ આપવામાં આવ્યું, જેનું નામ એમણે હું બહાર પાડ્યું છે. જુનાગઢનો નવાબી સમયનો ઇતિહાસ અને ગોધરા કાંડ પછી ગુજરાતની સ્થિતિનો શાબ્દિક ચિતાર આ હું નવલકથામાં નરોત્તમ પલાણે આબોહૂબ ચિત્ર્યો છે, જેના પુસ્તક પરિચય આવતીકાલે સાંજે 5:30 કલાકે પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે યોજાશે. ઇતિહાસકાર ડોક્ટર પ્રદ્યુમન ખાચર નરોત્તમ પલાણના આ નવલકથા હું વિશે પોતાના વિચારો રજૂ કરશે ત્યારે વાંચન વલોણો સંસ્થાના સદસ્ય શ્રીમતી જિજ્ઞાસાબેન બક્ષીએ આ કાર્યક્રમ અંગે વિગતો આપી હતી. વાંચન વલોણો ગ્રુપ વાંચનને ઉત્તેજન આપવા માટે અનેકવિધ પ્રકલ્પોનું આયોજન કરતું રહે છે. તેમાંનો એક પ્રકલ્પ એટલે પુસ્તક પરિચય. આ પ્રકલ્પનો 9મો મણકો તારીખ 28 ફેબ્રુઆરી શનિવારના રોજ પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે યોજાશે.
તો આજે આપણે અહીં પુસ્તક, તેના લેખક અને વક્તા ત્રણનો પરિચય મેળવીશું. સૌપ્રથમ મેળવીએ પરિચય વક્તા શ્રી પ્રદ્યુમ્ન ખાચરનો, જેઓ જૂનાગઢના બહુ સારા ઇતિહાસકાર, લેખક અને સંપાદક છે. આ પુસ્તકના લેખક શ્રી નરોત્તમભાઈ પલાણ માત્ર ઇતિહાસકાર જ નહીં, પણ તેઓ શ્રી એક બહુ સારા લેખક, વિવેચક, સંપાદક, પુરાતત્વવિદ પણ છે. તેઓની ઘણી બધી કૃતિઓ પ્રશંસા પામી છે અને 2022નું સારસ્વત સન્માન પણ તેઓ મેળવી ચૂક્યા છે. તેના ચાલો પ્રવાસ ગ્રંથને ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળેલ છે. તેઓનું લખેલું નવલકથા હું આજે આપણે માણવાના છીએ. ગોધરાકાંડને લીધે આ રચાયેલી કૃતિ છે, એટલે એણે અર્પણ એવા મુસલમાનોને કરી કે જે હિન્દુઓથી નારાજ છે અને એવા હિન્દુઓને સમર્પિત કરી કે જે મુસલમાનોથી નારાજ છે. એ વાતોને સમાજ સુધી પહોંચાડવા માટે એમણે સતત 10 મહિના સુધી પરિશ્રમ વેઠ્યો અને એક સુંદર મજાની રોચક નવલકથાનું સર્જન કર્યું, જેમાં જૂનાગઢ અને કોટડાના અનેક ગામોની હિન્દુ મુસ્લિમ એકતાની રોચક અને બોધદાયક વાતોને સુંદર રીતે ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં પંચારટીમાં આવેલ નગર શેઠની હવેલી ખાતે દર ગુરુવારે સાંજે ભાવિકોને ખીચડી, કઢી, બુંદી અને ગાંઠિયાના પ્રસાદનું વિતરણ કરવાનું શરૂ કરાયું છે. જલારામ બાપાને પ્રિય એવી ગરમા ગરમ ખીચડી, કઢી પ્રસાદી રૂપે નગર શેઠની હવેલી ખાતે આપવામાં આવે છે. ગઈકાલે મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂએ કહ્યું કે જલારામ બાપા અને વીરબાઈનું મંદિર અત્યારે હવેલી ગલ્લીમાં છે અને નગર શેઠની હવેલી શહેરની મધ્યમાં છે. ત્યારે નગર શેઠની હવેલી ખાતે દર ગુરુવારે સાંજે 7 કલાકથી ભાવિકોને ખીચડી, કઢીનું પ્રસાદ આપવામાં આવે છે. આ પહેલા જલારામ બાપાને
થાળ પણ ધરવામાં આવે છે અને આ થાળની પ્રસાદી રૂપ ભાવિકોને અને સ્થાનિક લોકોને ખીચડી, કઢી, બુંદી, ગાંઠિયા વગેરે વ્યંજનો પીરસવામાં આવે છે. દર ગુરુવારે આ સેવા યજ્ઞ ચાલુ રહેશે, જેનો લાભ લેવા માટે મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂએ અપીલ કરી છે. જૂનાગઢમાં જલારામ બાપા તથા વીરબાઈના મંદિરના ઉપક્રમે નગર શેઠની હવેલી પંચાયતી ચોક ખાતે આવેલ દેવ મંદિર ખાતે દર ગુરુવારે સાંજે પૂજ્ય શ્રી જલારામ બાપાને થાળ ધરવામાં આવે છે. થાળ ધરાઈ ગયા પછી ભાવિકોને ભોજન પ્રસાદ પણ આપવામાં આવે છે અને એ રીતે છેલ્લા કેટલાક સમયથી આ કાર્ય ચાલુ રહે છે. દર ગુરુવારે લગભગ 200 જેટલા ભક્તો આ પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. અત્યારના મોબાઈલ યુગમાં દરેક ઘરના બાળકોના હાથમાં મોબાઈલ હોય છે અને તેઓ મોબાઈલ ગેમમાં વ્યસ્ત બનતા જોવા મળે છે. આ સ્થિતિમાં આપણી વિસરાતી જતી ગલીઓને રમતોને જીવંત રાખવા રોટરી ક્લબ ઓફ જૂનાગઢ દ્વારા એક સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આગામી રવિવાર અને 1 માર્ચે બપોરે 4 થી સાંજે 8 વાગ્યા સુધી લક્ષ્ય ક્રિકેટ એકેડમી ચોબારી રોડ ખાતે ધમાલ ગલી નામનો એક કાર્યક્રમ યોજાશે, જેમાં આપણી વિસરાતી જતી ગલીની રમતો જેમ કે ગીલીદંડા, ગરિયો, રસ્સાખેત, દોરડાકૂદ, કોથળાદોડ આવી અનેક રમતો દ્વારા બાળકોને આનંદ અને મનોરંજન આપવામાં આવશે. આ અંગે રોટરી ક્લબ ઓફ જૂનાગઢના હેમાંગભાઈ શાહે વધુ વિગતો આપી હતી. અમે જૂનાગઢની જનતા માટે આ રવિવારે ધમાલ ગલીનું આયોજન કરેલું છે, જેની અંદર બાળકોની રમતો જેમ કે જૂની પુરાણી રમતો જેમ કે કોથળાદોડ, લીંબુ ચમચી, રસ્સાખેંચ, ઝુંબા ડાન્સ, ડીજે સાથે ધમાલ મચાવવાના છીએ, જે છેલ્લા 5 વર્ષથી અમે આયોજન કરી રહ્યા છીએ. આ એક કરવાનો ઉદ્દેશ એક જ છે કે બાળકો મોબાઈલ અને આજની જે તણાવભરી જિંદગીમાંથી બહાર આવે, જેને ગ્રાઉન્ડ મળે, જે ગ્રાઉન્ડ મળતા નથી. આ રવિવારે 1 માર્ચ 2024ના રોજ ચોબારી રોડ ઉપર ક્રિકેટ એકેડમી આવેલી છે, ત્યારે ગ્રાઉન્ડમાં રાખેલ છે. તો જૂનાગઢની જનતાને હાર્દિક વિનંતી. કાલથી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે જૂનાગઢ JCI દ્વારા બપોરે ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને આવકારવામાં આવ્યા હતા. કોલેજ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ધોરણ 12ના પરીક્ષાર્થીઓને આવકારવાની સાથે સાથે સવારે 10 કલાકે આલ્ફા સ્કૂલ ખાતે પણ JCIની ટીમ હાજર રહી હતી. આ તકે કિશોરભાઈ ચોટલિયાના માર્ગદર્શન નીચે JCIના પ્રતિનિધિઓએ બાળકોને કુમકુમ તિલક કરી અને તેઓનું પેપર સારું જાય, સારામાં સારી કારકિર્દી બને તેવી શુભકામના પાઠવવામાં આવી હતી. JCIના પ્રતિનિધિઓએ કહ્યું કે વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ વધુ મજબૂત બને અને તેઓ શાંત ચિત્તે પેપર આપી શકે તે માટે અમારું આ આયોજન છે અને વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક પાઠવવામાં આવ્યા છે. આજે અમારી JCIની ટીમ દ્વારા વર્ષોથી આ બોર્ડના વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપી, મોઢા મીઠા કરાવી, કંકુ તિલક કરી અને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. આજરોજ સવારે આલ્ફા સ્કૂલ ખાતે સવારે 10મા ધોરણના વિદ્યાર્થીઓ 360 વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપી અને આજ રીતે અહીંયા ત્યાં વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી. અને બપોર બાદ બપોરે 2 કલાકે સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ રોડ ખાતે 12 સાયન્સના વિદ્યાર્થીઓની એક્ઝામ છે અને આજે અહીંયા અત્યારે આ પણ અહીંયા જૂનાગઢના SP, DO, DDO અને બધા અધિકારીઓ, મેયરશ્રી વગેરે પણ પધારી અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવેલ હતી. અમારા JCIના મેન્ટર અરવિંદભાઈ સોની, રવિ ગિનોયા, વિજય કડેચા વગેરે અહીંયા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવેલ હતી. દેશના પાટનગર નવી દિલ્હીમાં આજે એક રાજકીય તમાશો જોવા મળ્યો હતો અને રાજકીય નવટંકીના હીરો હતા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ. ઘટના એવી હતી કે અરવિંદ કેજરીવાલ જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી હતા ત્યારે લીકર કેસ એટલે કે દારૂની પરમિટ અંગે અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે કેસ ચલાવવામાં આવ્યો હતો. નવી દિલ્હીમાં સરકાર બદલાઈ ગઈ, ભાજપાનું શાસન આવ્યું, કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારે અરવિંદ કેજરીવાલને 6 મહિનાની અને મનીષ સિસોદિયાને 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી. પરંતુ આજે દિલ્હી કોર્ટે આ બંને રાજકીય આગેવાનોને
દોષ મુક્ત એટલે કે આરોપ મુક્ત જાહેર કરીને નિર્દોષ જાહેર કરાતા અરવિંદ કેજરીવાલ રડી પડ્યા હતા. મીડિયા સમક્ષ એમણે જે રોતા રોતા बात करी જોઈએ एक अंशो एना. हमारे उप मुख्यमंत्री मनीष सिसोदिया जी, उनको लगभग 2 साल तक जेल में रखा गया. पूरा का पूरा फर्जी केस था. हमारे ऊपर कीचड़ फेंका गया. 24 घंटे टीवी चैनलों के ऊपर डिबेट चलते थे, खबरें दिखाई जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है. केजरीवाल हो रहा है यार, तुम कहां मत भाई. हो गए सर, संभालिए सर अपने आप, संभालिए सर, हिम्मत सर, हिलाओ मत भाई. केजरीवाल भ्रष्ट नहीं है. मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है. इन्होंने झूठा केस लगाया और आज ये साबित हो गया. कोर्ट ने कहा है कि केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है, आम आदमी पार्टी कट्टर ईमानदार है. मैं प्रधानमंत्री जी से कहना चाहता हूँ, सत्ता के लिए इस तरह से खिलवाड़ मत कीजिए. देश के साथ इस तरह से संविधान के साथ खिलवाड़ मत कीजिए. आपको सत्ता चाहिए, अच्छे काम कीजिए. आज देश के सामने इतनी बड़ी बड़ी समस्याएं हैं. महंगाई है, बेरोजगारी है, पूरे देश में सड़कें टूटी पड़ी है, चारों तरफ पोल्यूशन ही पोल्यूशन हो रहा है. चारों तरफ देश में इतनी समस्याएं हैं. उन समस्याओं का समाधान करके सत्ता में आइए ना. केजरीवाल पे, आम आदमी पार्टी पे झूठे केस क्यों करते हैं? अच्छा काम करके सत्ता में आइए. इस तरह के झूठे केस करना और 24 घंटे विरोधियों के, विपक्षियों के खिलाफ ऊट पटांग की केस करना, उनको जेल में डालना, ये एक प्रधानमंत्री को शोभा नहीं देता. इससे देश आगे नहीं बढ़ेगा. देश आगे तब बढ़ेगा जब जनता की समस्याओं का समाधान किया जाएगा. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂર્ણ થાય છે. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢની ગાંધીગ્રામ સહિત સૌરાષ્ટ્રની અનેક પોસ્ટ ઓફિસમાં બોમ્બ મુકાયાના ઈમેલથી પોલીસ સતર્ક. જૂનાગઢ કચેરી ખાલી કરાવીને ઓફિસ આજુબાજુ પ્રવેશબંધી ફરમાવી, સરવાળે અફવા નીકળી. શહેરની મધ્યમાંથી પસાર થતી મીટર ગેજ લાઇન દૂર કરી શહેરીજનોને 7 ફાટકમાંથી મુક્તિ અપાવવા એકલવીર નાગરિકે શરૂ કર્યા અનશન. શહેરીજનોએ પણ ઝુંબેશને આપ્યો સારો પ્રતિસાદ. ચોકી ગામે પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે 450 જવાન રહી શકે તેવા કર્મવીર કેડેટ ભવનને ખુલ્લું મૂકતા રાજ્યમંત્રી કમલેશ પટેલ. કહ્યું, અદ્યતન ભવનની તાલીમને કારણે જવાનોમાં જોમ જુસ્સો વધશે. અને કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં દર ગુરુવારે ભરાતા પ્રાકૃતિક હાટને વધુ સુવિધાસભર બનાવી ખેડૂતોને રાહત આપતા જિલ્લા કલેક્ટર. ફોલ્ડિંગ સ્ટોરને કારણે શાકભાજી રાખવામાં સુગમતા રહેશે, ખેડૂતોએ આપ્યો પ્રતિભાવ. તો ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.